હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે ખડની દવા છાંટવાની છે. તો આ મીરા 71 છે, ગ્લાયફોસેટ 71%. તો એ આપણે ફરતે શેઢે બહુ નિંદામણ હોય એમાં આપણે એ દવાનો છંટકાવ કરવાનો છે આજે મિત્રો. તો આ પંપ મેં જો ભરી લીધો છે અને ખાસ આપણે આ પટ્ટી નોઝલનો ઉપયોગ કરવાનો છે. આવી રીતે પટ્ટી નોઝલ છે સ્પેશિયલ આપણે નિંદામણની દવા છાંટીએ એમાં ઉપયોગમાં લેવાનો હોય છે. આપણે રોગની દવામાં આપણે જે ફુવારો છાંટીએ છીએ એ નહીં લેવાનું. આવી રીતે ડબલા ઢાંક્યા છે દવાના મિત્રો. ફરતે શેઢે તૂર હતી તો તૂર બળી ન જાય માટે આ ડબલા આ દવાના એવા બનાવેલા છે. એ ઢાંકીને આપણે એ દવા છાંટવાની છે. આવી રીતે તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ફરતે શેઢ આવી રીતે ડબલા મૂકીને તરોડી છે અન્ય હઠેલા નિંદામણ હોય તેનો નાશ થઈ જાય અને શેઢ આપણા ફરતા ચોખ્ખા થઈ જશે. તો ફરજિયાત તમારે પટ્ટી ફુવારાનો ઉપયોગ જરૂર કરવો, કારણ કે આમાં રિઝલ્ટ સારું આવે છે. અમારો વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર બધાને. આવો જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.